ક્ષેત્રમાં ઓટો મારતા હોઉં કેમ છે હવે ખેતરમાં જઈને ઓટો મારું તો હવે વાવેતર રૈડાનું કરશે ને દહર આસપાસ પહેરવું છે રૈડ્યું હલો દઈએ શીખે ખેતરમાં ગયા છે કે નહીં જતા શીખે ઓટો મારે છે કે નહીં મારતા કોક દાડે જવું પડે ખેતર રે એ ગુરુજી નાજે હા અલા શું ખરાબ વગર ભજન પહેડો છો આ તો કીધું બેડા બેડા શીખું કે કીધું આ એ મારે તો થોડો અવાજ સારો આવે છે કે હોય. કીધું ભજન શીખું કીધું હોય પેલા કાયા પર ખેતી કરવાનું છોડી દેવું કે આમ તો સારું થોડુંક ભજન કરો પણ ખાવા બપોરે ભજન ઈ તો જાણે તો શીખવાનું તો વળી બધુંય કહું પડે ખરાબ બફાડવાનું હોત એવું ના હોય વહેલું ભજન કરવું પડે આ તમે જે આઈડિયા કીધા ખરાબ બફાડવાના ટીસાવે છે હેડ્યા છે તો આ ક્ષેત્રમાં ઓટો મારી હમણાં ઘણા દાડા છે ને હોવે એ જાતા હું કીધું હવે શેડા આવે તો શેડી ના ખાવું ભૂંડું પડ્યું છે આખા વરખાથી ઈ તો મારે છેડાવ પર તમારે છે ને પાય છે એટલે હેડ્યા ફળવા એટલે આ દહરે કીધું કોક રેડ્યું બીજું પહેરે કે હવે મારે હળવા આવું જ છે હવે હેડો તો આવતા હોય તો આવા તાપડ આવું છે તાપ ના આપણે શું થાય આપણે ખેડૂતને શું તાપ કરે ઈ તો બે બેડા બેડો કોઈ આ તું ઘંટો આવતો કે હું તો દાડે આવતી નહીં કીધા ભજન ખૂબ આપણે કીધા હારું હારું હેડો એ ભગવાન હેડો કલાજી કાકાનું બા ખરાબ બપોરે આપણે સાઈડે કેટલા મૂર્ખા જવા કેવા પડે મારા ખેતર કીધું આવ્યો હોય શેડાવા તો કીધું શેડાવા પડે કે હવે કીધું ફૂકણું છે હોય કણવા ખેતર તો મારા હવે શેડાવું છે તો કે બગડી ના જ જાશે આ બુઝું આટલું શું ગોટાળો કર્યું? તમે ક્યાં આવો છો એટલે જેમ જોબો વાખો તમે તમારા ખેતરમાં આવતો પણ એ ચાર ભમા તું વસને આવા દ્યો કન એટલે તમે એ પણ કણવા પાસે કોઈ હનાઈ દો ખડા ના આવડા કોઈ હને ના થાય એમ કાયમ થાય. કાયમ પછી કણવા તમે હનાઈ દો હવે પછી આ તો એક વખત હેડવાય ને પછી વસ્તી ઘણી બધી એમ થાય કે હેડવું જ છે તમે ભલા કા નહીં હારા હો પણ તમારા છોકરાએ પછી ચડે એમ કે હવે અમે કાયમ મારા કાકો હેડતા ઓહો એમ તો કોઈ અત્યારે વસ્તી આ બધી એવી થઈ ગઈ છે તમે થોડાક એવા છો અમે તો કોઈ એવા નહીં અમે સો લેવાના અત્યારે એવા રહે તારનું હેડ નાખે તો જમી પડી રહે આ કેવું ભૂંડું પડ્યું છે એ તો સો પડી તો કાલે હલવું હલવું ભણાય ને એટલે તો તમે તો તૈયાર કરી દે તમારે હા કનુભા ઓ બાબા સાલે ખરીદ દે હા બોલો સર હા થઈ ગયો ઓય આ ભેવો ભાડો કેમ જેવો થાય ને અરે હાલો બેની કોઈ નહીં કાઢી દે ના ના થઈ જાય અલા કોઈ ના ભાગ ભાગ ના ના પાડતી એ તો તમે પણ ભાઈ ના આવ્યો લ્યો લ્યો તમે કહેતા તમારે તો પેલા લુગડો પકડતા હજી ઓ કોઈ મારતો એવો વાતો કતો એવું જ નથી કેટલે જવાનું છે કંતરાજ મોકો એટલે એ દાદાની આગળ થઈ જાય તું દાદાનો આ જગ્યા પર કબજો થાય હા દાદા સમજ્યા તમે ભલા કાકા સમજ તમારે બમ મારા કરતા પુણ્ય તરફ ફરી છે આ થોડોક સગત્ર ઉજ્યો છે તો મારે કાલે વહેલો આબાળો છે એટલે કાલે વહેલો આબાળો ટેકરાવ એટલે કાલે વહેલો આવી છે તો ત્યાં કહી જાય હવે શેરડી નાખો ને હવે તૈયાર કરો અલ્યો બેહો કન ઘરે કા તાપ ના હોય ના હેડો હવે તાપ લાગે ઊંઘા પર માં હોત આવે ત્યાં ગયો બસ સાહેબ કરી ફિર આવું બધું હેડો હા હેડો પણ આવો હમણાં 4 વાગે આવો ત્યાં ગયો બે દાડા ભેગા ભેગા આવે મારે ફલવું મળાવું સારું સારું છે તો જો અમે કેવું મસ્ત તૈયાર કરાવ તમારા કરતા ખેતર મસ્ત કરાવ હા ભાઈ જેવું આ ડોલીનું ફૂલ હોય શું કાન વસમાં મેલો છો ઘોડા પાવર આવ્યું છે તમને પણ જમાડી ફલતા થાય છે અને આ વસમાં શું કરવા મેલો છો ઘોડા સિવાય બોલતા નથી જબર આમ તો ઘેર આવીને ચાર ચેટ્યું હતું આ પડ્યું
આ ફોતરું પડી બગડી ગયું હા થોડું. પડી હેડો એ તો અમારા ખેતરમાં ના ફળવું પડે. એ તો ફલોમાં બધું થઈ જાય હેડો ભલોમાં આ એક ઠાકણે બધું હળી ગયું પડી. એની તો પંચાયત કરતા હશે અમારી પંચાયત કરે દાદાજી હા કનુભા આ વાડ કેવી ફૂંડી પડી છે. પેલા કનુભા અમારા જો પડ્યું મારા ગામની તીંજા મન નહીં સમજ મારી દે છે તો આ ટ્રેક્ટર વાળા 50 ટ્રેક્ટર તો મારા પડી તમે ભાઈ પણ આવીને પંચાયત ઠોકરી હેડો ઓકે હેડવા દીધા તો આપણે તો તમે તો અલા હેડો ના ગામનો અમે હમું તો કામ અમાર પડી મોય મોય થોડો સારવાન આવું કેટલું હળગાયું છે તો કોટા ફેર વાગે. કીધું સો મારી કટું છું કોટા વાગે કેવો વાયર ભૂંડા એ બેઠા. અમારા સાઈડ તમારા છે સવાલ બરાબર નાખીએ અમે તો. જો અમારા ખેતરની કામ અનુભા હા ખેતા ઘેર મેલું ચા મેલું તો ચા પીને પીને જાવ કે ના ના હવે શું જાવ દે બહુ મોડું થયું. હા તો દોડ હો? હેડો યાર. તો અમે મારે તો ચા પાવો તો આ તો આપણે કેવો ચા મિલ પાવે એ ઘેર તો કહીએ ચા પાવતા નથી દાદા આ જગ્યા પર કબજો થાય વિચારો છો લઈ તો. દાદા બોલ. આ જગ્યા પર તમારે કબજો કરવાનો છે અરે મંજવા બે પેલા બરા દાદા હું ખોલું નાઈ જા બધું આવું કટલો બટલો છે નાઈ દો. આ જમીન તો સારી છે. આ જગ્યા પર જ દાદાનો કબજો થાય. ચલો જલ્દી ચાલો. શિશુ દાદા ખબર નથી પડતી દાદા આથી ઉભા થઈ રહ્યા છી. બરા દાદા ભૂલ થઈ ગઈ વ્યવસ્થા કર ફટાફટ બેહવાની દાદા ને. લાય ફટાફટ. આ બાજુ આવો બે જણા. હા બોલો દાદા આ જમીન ઉપર આજ આપણે કબજો કર્યો છે ખબર છે ને તમને? હા દાદા તો આ જમીનમાં બધું ફટાફટ હટાઈ નાખો અને ચોખ્ખું ખેતર કરી નાખો. હડો તમે લાજી દો ફટાફટ. શિરોળો આજ ના આવ્યો તો આમ તો ખેતરમાં ઓટો મારી આવ એ એના વાગે રહે તો બસ ખેતર બગડી ના જ જાય તો સુકાઈ ગયું ને તો બસ શેડા આવ્યા નહીં બસ કહે કે હવે થઈ ગયું આપણું થઈ ગયું અને એ તો પાછો ટ્રેક્ટરમાં એટલું સૂચી ગયો છે દાદા ખેતરમાં આગળ થતા વાર આ ધોપો હે ને ખુલ્લો મેલ્યો છે હું તો મોડો કહો આડો કઈ ગયો તો ક્યાં ખુલ્લો મેલ્યો છે અરે આ ક્યાં વડાની માસ ખેતરમાં હા પેલા ક્યાં આવી બેઠા ખેતરમાં પાછું વાત ટાઢો સોયલો ફાળી આવ્યો ક્યાં આવી બેઠા છે બધા ફટાફટ પટી ગયું કામ કાજ આવ્યો. તો ઓય ઓય શું છે આ બધું એ બાબા. અને આ ખેતરમાં શું છે ઓ કાકા આ ગરમી નહીં કરવાની. પેલા ઘરની વાળી તારા ભૂંડા સામા પીને આવી છે ને ભૂંડા મોઢે પહોંચી જાય છે ને એ કાકા શું છે તમારે? શું છે આ બધું લ્યા એ આ ચો આવું છે આ ફાફડું બાફડું બધું એ દાદા એ દાદા વાળી તમે અવતારો હું સમજાવું. ઓ ડોહા બુવા વાળી શું છે ઓચમ મારી સમજાઈ ફેડો હોય એટલે કની જમીન ગમી કરી મારી છે શું તમારી જમીન? આ જમીન દાદાની છે. એટલે દાદા વાળી ન્યા કાને કમણે ધોકો બેસો કર્યું ઓય લ્યા. એટલે તું આગુડા કર દાદા. દાદા ખચ ઓ કાકા વાળી ગરમી નહીં કરવાની. અલ્યા તારું આ જમીન શું દાદાની છે હવે. તમારા બાળા ત્યાં છે. દાદાની છે. ઓય લાગે છે આ ડોહો નવો છે, આપણે હજી ઓળખતો નહીં. મને એવું લાગે હું છે તો આખા ગામમાં ફરતો ઓળખું છું. તમે તમારા ઘેર તો નકર ગામમાં ઓળખે બધી નહીં રે આ જમીન તમારી છે એમ? હવે તાર કોઈ તમારી છે જીવ વાલો છે કે જમીન? જમીન છે વાળી છે જીવ નહીં વાલો. જમીન જીવ બધું વાળું છે મારી જમીન વાળી છે તો આ જમીન ઉપર દાદાએ કબજો કર્યો છે. દાદા વાળી શબ્દો કહો તો જો બીજું કઈ કહે જમીન વાળી છે લ્યા તારી લાગે તને હવે. તારું એ, શેકડા જેવું મોઢું કર્યા કર તું જાવ છે એટલે તું મને ઉડાવ છે શું છે? વાટે જા વાટે વાટે જા તું રે દાદા હાથ ના લગાવવાના. અલ્યા તું કહો ખાઈ ઝઘડો ઓ કાકા દાદા ના ઓરે હજી તને દાદા ખાલી મજાક દાદા ખાલી મજાક દાદા ખાલી મજાક કરતો
શું તો ના કશું ના ખાલી મજાક કીધું આ ખાલી મજાક લાગે બની છે જમીન હવે આ દાદા તમે કહો એમ ભાઈ કે તમે કહો તમારી બેસ. બેસ ઓમે દાદા તો ખાલી હું ખાલી દાદા ખાલી એમનું ખાલી મજાક કરતો દાદા તમે બેસ. ચા નાખો અમે અમારો કોઈ ઠકાણો ના હોય એમ હારું જો આ શું છે આ- એ દાદા, ચક્કુ દાદા. હાથ ના લગાવવાનો લે ઓને હમણાં પડશે લે લાગે આ શું છે આ કોકણ તારા કોમનું નથી ક્યાં હવે બોલ મારી વાત દાદાની ચક્કુ હાથ ના લગાવવાનો આ કોણ છે આવા જો તો આજ આવા એ બોડી કારો થી મારા બે બોડી ચો છે ની લે આવા એ તમને હાલ જોવા નહીં મળે પછી જોવા મળશે બધું માથા હળો. તેલ ના ખાઈ લઈ લ્યા માથા તેલ જ નથી તેલ ના ભાઈ નહીં ચૂપ ના બોલ શાંતિથી દાદા. બેસો. ઓળે કંજુ ના વળે નથી કરવાનો જોઈ અમારા માટે એક ખુરશી અને પોણી ભરતો હોય તો ખુરશી દાદા આવી કે ના ખુરશી લેતા જા ખુરશી નથી ઉપર લાવો ખુરશી લાવો ને કોણી પોણી ઉપર ફટાફટ લાવ લાવ દાદા હલ્લા જાવ છે ચલો તાવ ચલો દાદા નીકળ ફટાફટ એ તમે બે જણ ઊભા થયા તમે લાગો ફટાફટ હેડો દાદા સંપત્તિ મારો ઓછો આવ્યો છે શું આ દાદો મારી મંદિર પંપ કરાવે છે ત્યાંથી આવા દાદા આવે છે પોતા જમીન મારી માં પંપ મને કરાવે છે આ સુવાઈ ભાઈ લાવો બેન ના પાવર કઈ તો કોઈ જાય તો પગે ટેન નાખો શું કરવું હવે આ તમે મારો કબજો કર્યો પણ તો વધારે કહેવા દો ને તો મારા અહીંયા સકુવત આવશે કરો હવે કાની કેવું મારે આવું કસાનો શું તો આવી ને ડોહો તો આવ્યો જ છે લ્યા પાછો એ ડોહા કેમ આટલો મોડો આવ્યો હેડ ફટાફટ હેડ મારા ઘર દાવા છેટું છે એટલે તું પગ ભાઈ ગયા છે કોઈ તારે પગે હેડી નહીં કરતો જા કોણ દાદા જોઈ એમ ના નાઈ મારા ઢોરા પાવાનું છે દાદા બધું ને આઈડિયા હોય થી તો તું જેમ ઉભો છે તે દાદા બીજું શું કરશે નીકળ હેડ હવે ક્યારે બધા દાદા મારી તમે ઉપર દાદા ચમ મને કહો કે મારી તમે બધું આવું કરો जिस जमीन पे दादा पैर रखता है वो जमीन यानी थई जाती है દાદા એવું કહો મને દાદા ખબર નહીં પડતી તમે શું બોલ્યા લા ડોહા એ તારે કશું ખબર પાડવી નહીં તું અહીંથી નીકળવાનું કરે હેડ પણ દાદા મૂચ્યો તું મારી હે મેન તમે એક આવી ગયા મારે તમે કહો કે લા તું તારા ઘરમાં જતો રહે હવે નીકળવો થી જમી બમી તારે હોય નજર ના નાખવાની જમીન પર પણ દાદા તમે આવો કે મારી જમી જાઓ તમે લઈ રહ્યો મારે પછી જાવ કહો લા તને કીધું ના जिस जमीन पे दादा पैर रखता है ये जमीन यानी थई जाती है રોટલા ખરાબ પણ મારી જમી पे દાદા આવો મત મત કરો નીકળ તું દાદા તમે એ અમે બેસું કા એ બરો બરો એ ડોહા અમાય દાદા પણ તમે કોઈ ગામમાં કોઈ કહેતો નહીં કે મારી જમીન ઉપર દબકો છો છે દાદા એ કર્યો છે એવું કોઈ કહેતો નહીં દાદા કોઈ નાખું દાદા જીવ વાલો હોય તો દાદા કરશો લાનેકર કરશા વાળે હે દાદા કટો લેવા દે ઓ ભાઈ તમે જાયમ છે હવે કાઢું થઈને પણ બાને કેવું પડશે જમીન તો મારી જાયમ છે પણ બાને બધાને પૂ તો જમીનો કોઈ મારી કારણ નમી તો જાયમ છે પણ બાને કેવું જ પડશે હેડો કહેતો થયો કનુભા એ કનુભા હા ઉડજો શું કોમ છે તમારા ભાઈ આવ્યા છે કેમ ગભરાયેલા છો આ મારી જમીન જો આવ્યા છે કે દાદા આવ્યા છે કોણ છે દાદા એ કોણ છે પણ મને ખબર નહીં પડતી અને મને શકું બતાવીને પીવડાવી હતી તો આમ તો તમે ગામમાં તો બાદશાહ જેવા થઈ જશો કેમ દાદા ના આધાર તો પણ આવી કોઈ હથિયાર છે મને શકું હશે મને કામ કરાવી મારે જમીન કબજો ખરી પડો છે તે દાડે મને જોપે તમે નતા હેડવાઈ દેતા એટલે દાદા છે ને બે બીજા છે આમ બે મોટા દાદા છે વાત સાચી પણ દાદા હોય તમે કેમ પાછા નહીં પડી ગયા છું સોમ મળો ને ક્યાં ના પડે તમે ભાઈ તમે હેડો કો ઘરે નીકળ લાવો તમે આમ તો જબર બોલો છો હવે જે સીટ ભૂલ છે ભાઈ જી પણ તમે હેડો એટલે મારું કામ કરી દો ના કે મારી જમીન સાયમ છે એમ તો હું બેઠો એટલે મહિની જમીન આવે છે તો હેડો ગમે તે કરો કેમ કે હું એકલો પડું હેડો હેડો અનુભાન કેવાડી હેડો હેડો કારણ કે મારથી કોઈ થાતું નહીં એટલે એ તો પગે ટૂંટો એટલે અહીં છે ને આપણી જમીન ઉપર હક કરે
કનુભા ભલે કો મારે થાવ પૂછે કોક લાવ પાઠું બીજું કનુભા મારે તો ઘરમાં લાકડી જેવું નહીં ભલા હું તમારે તો ક્યાં કશું હોય છે અમે ઘરમાં આ હોટી સાથે આવે બા આમ તો પંથા જબર ઠોકો છો કોઈ રાખતા જ છે નહીં ઘરમાં કનુભા આપણે કોઈ રાખતા નહીં ઘરમાં ચાલે આ જ દાદાની વાત છે કેવા દાદા છે તો હું એ જોઉં ને ખાવાની પાસે કેટલો કરે છે ઓય કનુભા હા હા બસ આપણ ભાજી બધું રાખી દીધું બા ઓવે આપલા બેટા એટલે બે ત્રણ જણા ને ફરી કનુભા કેવું કેવું બોલું પાછા એ ઓય તમે હેડો કન હમણાં એની વાત છે હજુ કનુભા આ તો યા કેવું મન તો કેવું બોલતા હતા હું તો ગભરાઈ ગયો તો એમ ઓય હારે જો કે બહાર ના આવીને આપણી જમીન ઉપર કબજો કરે હા તો કોક બીજા બંને લઈને આવ્યો લા આબાજે જેટલા આખું ગોમ આવે તો ઓછો બી હોય છે દાદા કનુભા આ દાદા આ બે ખાઈ દાદા ઓય આ દાદા એટલે કોણ છો તમે દાદા છે ને દાદા આ આખા ગોમના આખા ગામના છે ને અમારા ભાઈ ઉપરની જમીન કેમ કબજે કરી લીધી છે યા તમાર ભાઈ આ ભલાદીની એ ડોહા બોહા મને ઓળખતો એ ડોહા તું અમે તઈ શું કઈ ભેદ બે કોક છે ને આડીને આલો તમે કોણ છો તમારા ઘરના દાદા અમારા છે ને દાદા પણ તમે કોણ છો અમે એની ગામના આગેવાનની પૈસા હોય ને મારા ભાઈથી મોટા ભાઈથી એટલે શું શા માટે આવ્યા છો હોય તમે ઓછા નીકળો અમારે તમે છોડો નીકળો અને તમે કરો બે બે એમ ના ચાલે નીકળો લે કાઢો લે હોય ને બે દાદા અમે ગરમી નહીં કરવાની કનુભા એટલે આ શું કાળું કાળું ભોજન આવ્યો છે તારા આશી ઈકો મુઢે ઓય! ફૂટ ગયો ને એડવો નીકળ્યા વગર નીકળો લે બે ત્રણ હાડો ઓય એડવોટી નથી કરો ખોટી આવું કીધી ન્યાકળો એમ કીધી નીકળો ને હમણાં તમને હાફ કયું આ જમીન તો દાદાની થઈ ગઈ છે એની દાદા ની હેડો નીકળો લે એ તો દાદાને ઓય! હાથ લગાવવાનો સાઈડથી કોક કરો કોક નીકળલા વાતનો કાઢો લે હોય નીકળો કરો આમ કાવજા એની કોઠી નીકળો શું ના કરે 1 કિલો આકડે મળે નાખો એમને આયા તાઈ ના, ની એ! ઈકો બતાવી કનુભા ના ના હું છોડી દઈશ. ના શું છે કનુભા બરોબર બરોબર દાદા દાદા શું છે બરોબર અરે ઓમ તો નહીં મોને કનુભા આમ કાવ આ તો કોઈ મોને એમ નહીં પેલા ચહેરા ખોટ ને ફોન કરું ઓય કો હીરાવન કોક કરી કાઢજી ઓય હીરા આપણે તો ની કોઠી ઓય હલો ચહેરાથી બોલ્યા ઓય તાત્કાલિક ઓય ભલાદી ક્ષેત્રમાં આવજો આ કોક દાદા નામનો છે હીરો ઓય દાદાગીરી કરે છે ને જમીન ઉપર કબજો કર્યો છે માર બેન કી હઈ ગોતો અમનબેન ગોઠે એમ નહીં તમે તરત આવો કોઈ ના હોય તો કોઈ નહીં તમારા હાથમાં કોઈ ના છાલા મલાવો અમારા હાથમાંથી 2 લાકડીઓ એમ તો આવી જાઓ તમે તાર સારું માર દીકરી હઈ ગયા તા અમારથી નહીં ગોઠતા અમન તો એ સારું હક કરીને બેઠા જોઉં કે 2 હક કરીને બેસી ગયા છે એ ડોહા મોબાઈલ શું છે કદી ફોન કરતો તો અમારે તો ગમે ને કરે ફોન અરે આખું ગામ ભેગું કરે તો આ દાદા ના મોની હમણાં આવે અમારે ચહેરા ખોટ લે આબાજો એટલે ચહેરાથી હા આ ભલાદીન જમીન ઉપર જબરદસ્ત કબજો કરી લીધો છે અમે કહેવાય જાય અમને હોમાં થઈ ગયા છે એટલે તમે ઓન સજા આલવી છે કોક ગમે તેમ કઈ કાઢવા છે અચર લલ્લુ પંજાય આવા એ અંબાળી માત કર દાદાથી નહીં દેખાતા ડોહા શું છે ડોહા 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 ન કર એ દાદા તું રે ડોહા અબળવાસ સુખ શાંતિ નીકળવા કર ચાલ તમે નીકળો એટલે તમે ત્રણ નીકળો ન કહો દુનિયા મતા નતા થઈ જાવ હમણે શું કીધું દાદા ઓએ ઓહો આ બેટાણિયા ને દાદા એમ તું લે દાદા એટલે ભલ ભલા કાપિયા દાદાનું નામ આપણે અને આ ખાલી તમે ત્રણ જણા જ નવા છો એટલે ઓળખતા નહીં એમ આ ચહેરા ને રહેતે બીજો ચિયો દાદા ગમો પાછો એમ આ બેઠો ઈ પોતે શું છે બોલ આ બેઠો એમ ઓએ તું દાદા છે એમ ઓએ કલ બોલાવો એ દાદા છે દાદા છે બોલ દાદા આપકો આપકો આવે આપકો આવે તમે પેલા બે પકડો આપકો આવે જમીન પર તું કરજો જમીન પર કરજો ભૂલ થઈ ગઈ अरे यार क्या दादा बनेगा क्या दादा बनने चला दादा बनने चला દાદા અંકાશ ના દવા આજ પછી હવે કદી જાવ ને દાદા અંકાશ आया के दादा લા એ મૂર્ખો કોઈ ખબર પડે છે કે નહીં લે તમને તો चम दादा લા મેલીને જતા રહો છો पशु दादा चूप पड़ी से तो લા, મારા એટલે બૈરા ખોખરા કરી નાખ્યા નહીં લેટ આવ્યો હું તો એ આમ તો હું તમને શું કહું ખબર છે આપણે હવે આ દાદા પણ છોડી મેલો હું તો વાત હાસી દાદા એટલે દાયડી આ તો કે હઠર ઉડી ગયા ને કે હાવખે મહી નાખી હવે વાત હાસી. અને હવે હું તમને શું કહું ખબર છે હા
તમે બે હવે ભણવા જતા રહો ઓવે. અને હું હવે ખેતરમાં મજૂરી કરું વાત સાચી. બરાબર. આ નથી પેલો ચેડે ડોહો એક તો આવે છે હેડો હટવાથી